છેલ્લા કેટલાક સમયથી ધાનેરા તાલુકાને બરબાદ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે અને આ ષડયંત્રમાં મૌન ધારણ કરી મજબૂત વિરોધ ન દર્શાવી અને ધાનેરા તાલુકાની પ્રજા આ બરબાદીમાં સહભાગી થઈ રહી છે। ધાનેરાને બધી બાજુથી બ્લોક કરી દેવામાં આવ્યું છે। આપણને હાઈવે પાસ થયો ડીસાથી ધાનેરાનો અને તે સાચોર જાઓ, તે હાઈવેના કારણે ધાનેરા તાલુકાનો વિકાસ થાવ, ધાનેરા તાલુકા શહેરનો વિકાસ થાવ, નવા ગ્રાહકો, નવું માર્કેટ મળો, પણ તે હાઈવે પણ આપણી પાસેથી રાતોરાત છીનવાઈ ગયો। રાજસ્થાન બાજુથી ધાનેરામાં વેપાર આવતો હતો, નેનાવા પ્રાઇવેટ માર્કેટ બનાવી દીધું અને ધાનેરાને મળતો રાજસ્થાનનો વેપાર અટકાવી દીધો। આ બાજુ પોથાવાડા સાઈડ ગુંદરી નવું પ્રાઇવેટ માર્કેટ બનાવી દીધું, એ સાઈડથી રાજસ્થાનમાં આવતી ગરાગી અટકી ગઈ। સરકાર દ્વારા નર્મદાના નીરથી ગામડાઓના તળાવ ભરવાનો પ્રોજેક્ટ નક્કી થયો, પણ એમાં પણ ધાનેરા સાથે અન્યાય। જે જગ્યાએ પાણીના તળ ઊંચા છે એવા તાલુકાના ગામડાઓ નર્મદાના ભીરથી ભરવાની શરૂઆત કરી દીધી, પણ ધાનેરા તાલુકાનું એક તળાવ હજી સુધી ભરવામાં નથી આવ્યું, છતાં પ્રજા મૌન છે। અન્યાય સહન કરવાની પ્રજાને આદત પડી ગઈ છે। હવે તેના માટે પ્રજા ક્યાં ગુલામ થઈ ગઈ છે એ પ્રજાએ વિચારવાનું રહ્યું। આ અન્યાયની કડીમાં છેલ્લે એક મજબૂત કીલ ઠોકી દેવામાં આવ્યો। ધાનેરા તાલુકો જે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, વ્યવહારિક, વેપાર દરેક રીતે પાલનપુર સાથે જોડાયેલો છે, ડીસા સાથે જોડાયેલો છે, તે ધાનેરા તાલુકાને જિલ્લા વિભાજનમાં નવીન બનતા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેવામાં આવ્યો। ધાનેરા તાલુકાની 90% પ્રજાએ બની શકે કે ક્યારે થરાદ જોયું પણ નથી। સરકારી કામ સિવાયના કોઈ કામ અર્થે કદાચ થરાદ જવાનું પણ નહીં થાય। આ જિલ્લા વિભાજનમાં ધાનેરાને થરાદમાં મૂકવામાં આવ્યો, પણ તેના માટે ધાનેરા તાલુકાના કોઈ ગ્રામ પંચાયતની સરપંચોની નોંધ નથી લેવામાં આવી, સરપંચોના અભિપ્રાય લેવામાં નથી આવ્યા, પ્રજાના અભિપ્રાય લેવામાં નથી આવ્યા। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધાનેરા તાલુકાના વર્તમાન ધારાસભ્યશ્રી કોઈના અભિપ્રાય લેવામાં નથી આવ્યા, પૂર્વ ધારાસભ્યશ્રીના અભિપ્રાય લેવામાં નથી આવ્યા। આટલો અન્યાય પ્રજા સાથે કેમ ધાનેરા તાલુકાની? એનું એક જ કારણ છે કે જે મૌન પ્રજા હોય ને એ હંમેશા સહન કરે। ધાનેરા તાલુકાની પ્રજા દરેક મુદ્દે મૌન રહી છે। તે આ અન્યાયને સહન કરી અને આ અન્યાયમાં તેની સ્વીકૃતિ આપી રહી છે। ધાનેરા તાલુકાનું બજાર ધીમે ધીમે તૂટી રહ્યું છે, વેપાર, ધંધા, રોજગાર તૂટી રહ્યા છે, પણ પ્રજાને પડી નથી, કારણ કે પ્રજા વહેંચાઈ ગઈ છે, જાતિ, ધર્મ, સમાજોમાં વહેંચાઈ ગઈ છે। દુનિયાના જેટલા પણ વિકસિત દેશો છે ત્યાં પ્રજા પહેલા પોતાનું સ્વયંનું હિત જુએ, અને અહીં આપણે ધાનેરા તાલુકાની પ્રજા તરીકે આપણું હિત, આપણા કુટુંબનું હિત, આપણા પરિવારનું હિત નથી જોતા। આપણે નેતાઓનું હિત જોતા થઈ ગયા છીએ। ઘર બાળીને તીરથ કરવા છે, પોતાનો વિકાસ રૂંધાય એ ચાલે, પણ કેટલાક નેતાઓનો વિકાસ ન રૂંધાવો જોઈએ। તે નેતાઓના વિકાસમાં લોકોને પોતાનો વિકાસ દેખાય છે। આ માનસિકતા લાંબા ગાળે ધાનેરાને બરબાદ કરી દેશે। આપણું હિત આપણા વિકાસમાં છે, ધાનેરા તાલુકાના વિકાસમાં છે।
અને ધાનેરા તાલુકાના વિકાસમાં અડચણરૂપ જેટલી પણ સમસ્યાઓ હોય એના વિરોધમાં પ્રજા જ્યાં સુધી ખુલીને બહાર નહીં આવે, બોલશે નહીં, ત્યાં સુધી ધાનેરા તાલુકાની પ્રજાનો કોઈ વિકાસ થશે નહીં. પ્રજાને જાગવું પડશે, વિરોધ સામે બોલવું પડશે. તમે કહેવત છે કે માગ્યા સિવાય તો માં પણ ના આપે. જ્યારે પણ કંઈ માગવાની વાત આવે ત્યારે જે લોકો માગણી લઈને બહાર આવે તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે. હમણાં હું ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહે તેના સમર્થનમાં છું, તો કેટલાક લોકો એવી કોમેન્ટ કરે કે તમે પાણી માટે ઝંડો લઈને નીકળ્યા હતા. અરે ભાઈ, પાણી મારે એકલાને નથી જોઈતું. હું તો એક વેપારી તરીકે મારો ધંધો રોજગાર ચલાવું છું. કદાચ મારે ખેતી નહીં પાકે ને તો મને એટલી અસર કે ફરક નહીં પડે. મારી પાસે ધંધો છે, તેમ છતાં મારે પાણી જોઈએ છે, કારણ કે હું એક ખેડૂત પુત્ર છું. મારે જમીન છે, મારી ખેતી પાણી વગર પાકશે નહીં. પણ એ પાણી દરેકને જોઈએ છે, દરેક જાતિ સમાજ ધર્મના દરેક લોકોને જોઈએ. પણ પાણી માગવાની વાત આવે ત્યારે ક્યાંક નેતાઓનું હિત જોઈને એમને બહાર નીકળતા શરમ આવે, પક્ષ પાર્ટીનું હિત જોઈને તેમને બહાર નીકળતા શરમ આવે. અને એ લોકો જે બહાર નીકળે એમને એમ કહે કે તમે ઝંડા લઈને નીકળ્યા છો. હા ભાઈ, નીકળ્યો છું ઝંડો લઈને, અને લઈને નીકળીશ કાયમી. મારે પાણી જોઈએ છે. મારા ધાનેરા તાલુકાના દરેક વ્યક્તિના વિકાસમાં મને મારો વિકાસ દેખાય. દરેક ગામના વિકાસમાં, દરેક ખેડૂતના વિકાસમાં, દરેક વેપારીના વિકાસમાં મને મારો વિકાસ દેખાય. કારણ કે હું જોડાયેલો છું, ધાનેરા તાલુકા સાથે જોડાયેલો છું, ધાનેરાની વસ્તી સાથે જોડાયેલો છું, ધાનેરાની પ્રજા સાથે જોડાયેલો છું. મને પ્રજાના હિતમાં મારું હિત દેખાય. હું સ્વાર્થી છું, સ્વીકારું. મને મારી પ્રજાના હિતમાં મારું દેખાય હિત, કારણ કે મારી આજુબાજુમાં લોકો સુખી હશે તો એ મને સુખી કરી શકશે. અને એના માટે પાણી જરૂરી છે. બધા ભેગા થાઓ, સંગઠિત થાઓ, ભૂલી જાઓ કે તમે કયા જાતિ સમાજના છો. વિચાર યાદ રાખો કે તમે ધાનેરાના છો, અને ધાનેરાના હિતમાં મારું હિત છે. સ્વયંના હિતને સાઈડમાં કરો, જાતિ સમાજના નેતાઓના હિતને સાઈડમાં કરો. નેતાઓ ક્યારે કોઈના થયા નથી ને થશે પણ નહીં. નેતાઓને તેમના વિકાસમાં રસ છે, તમારા વિકાસમાં રસ નથી. જો તમારા વિકાસમાં રસ હોત તો ધાનેરાને બ્લોક કરવાનો, ધાનેરાને ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ નેતાઓએ ન કર્યો હોત. અને ધાનેરામાંથી જ કેટલાક નેતા ઘરે બેસીને કોઈ નેતા નથી થતો. તે નેતાને પ્રજા નેતા બનાવે છે. પણ પ્રજાનો અવાજ ન સાંભળી અને તે નેતાઓ જો ક્યાંક બહાર બીજા કોઈ નેતાના વિકાસમાં તેમનો વિકાસ જોતા હોય તો તેવાને પણ ધાનેરાની પ્રજાએ ઓળખી લેવાની જરૂર છે. આપણે જો આમ જ જાતિ સમાજમાં વહેંચાયેલા રહ્યા તો આજે અંગ્રેજો પણ આ રીતે જ રાજ કરી ગયા છે. ભાગલા પાડો ને રાજ કરો, પણ છેલ્લે એનું ભોગવવાનું પ્રજાને જ આવે છે. લાંબા ગાળાના પરિણામો બહુ દુષ્કર હશે. એના આપણે આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે બધી રીતે પાલનપુર સાથે જોડાયેલા છીએ. જો આપણને નવા બનતા થરાદ જિલ્લામાં નાખી દેવામાં આવે તો મોટા ભાગે સરકારી કામ સિવાય ધાનેરા તાલુકાની કોઈ પ્રજાએ થરાદ જવાનું થતું નથી. આપણો ધાનેરા તાલુકો દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે. એ દૂધ ઉત્પાદનનું મેન સેન્ટર બનાસ ડેરી પાલનપુર છે. વારંવાર દૂધ અર્થે જવાનું થાય તો પણ પાલનપુર જવાનું થશે. આપણા ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાંથી રોજગારી અર્થે, ધંધા વ્યવસાય અર્થે લોકો, હીરાનો વ્યવસાય મુખ્ય છે, એ બધા ધંધા અર્થે પણ સુરત, નવસારી, બોમ્બે છે. હીરાના ધંધા અર્થે એમને પણ છેલ્લે વિકાસની દોર તો ધાનેરાથી ડીસા, પાલનપુર, અમદાવાદ, સુરત, નવસારી જઈ રહી છે. એ વિકાસની લાઈન આપણે અહીંયા ક્યાંક કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને આ પ્રયાસને જો તમે મૌન રહ્યા તો મૌન સ્વીકૃતિ ગણાય. જો તમે ચૂપ રહ્યા
તો તમારી ચૂપકી એ તમારી સ્વીકૃતિ ગણાશે અને અન્યાય સમયે જે લોકો ચૂપ રહે છે તેમને હંમેશા ભોગવવું પડે છે. માટે ધાનેરા તાલુકાની પ્રજાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા તાલુકાના વિકાસ માટે આપણે બનાસકાંઠા સાથે જોડાયેલા રહીએ એમ જ ફાયદો છે. લાંબા ગાળાનું આપણું હિત ત્યાં છે. રહી વાત ધાનેરા તાલુકાની સમસ્યાઓ માટે, તો આપણે ગુજરાતમાં જ છીએ, ગુજરાત સરકારમાં જ છીએ, ગુજરાત સરકારના વહીવટમાં છીએ. સરકાર પાસેથી આપણે કંઈ માગવાનું થાય તો બધા સંગઠિત થઈને માગો. ધાનેરા તાલુકો કયા જિલ્લામાં રહેશે, આ જિલ્લામાં જશે તો જ આપણને પાણી આપશે. એ માનસિકતા એ ગુલામીની નિશાની છે અને ગુલામોનો ક્યારેય વિકાસ થતો નથી. આપણે કોઈ પણ જાતની ગુલામીમાંથી બહાર નીકળી સ્વયંના વિકાસ, પરિવારના વિકાસ, તમારા ધંધા રોજગારના વિકાસ અર્થે વિચારશો તો જ તમારો વિકાસ થશે. એટલે ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં નાખી દેવામાં આવ્યો. થરાદ નવો જિલ્લો બન્યો, એનાથી ધાનેરા તાલુકાના વતનીઓને કોઈ નિસ્બત નથી, કોઈ વિરોધ પણ નથી. પણ અમારે નવા બનતા થરાદ જિલ્લામાં નથી જવું, એની માગણી છે. એ માગણીને ગામે ગામથી સરકાર સુધી પહોંચાડવી જરૂરી છે. દરેક ગામના સરપંચો, ઉપસરપંચો, ગામના સભ્યો, ગ્રામવાસીઓ બધા ભેગા મળે. ગામના સરપંચને ગામના લેટર પેડ ઉપર એક આવેદનપત્ર લખવાનું કહે. બની શકે તો ગામના મોટા ભાગના લોકોની તે આવેદનપત્ર સાથે સહીઓ લે અને ધાનેરા તાલુકાના બધા ગામના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ડેલિગેટો બધા ભેગા થઈ ધારાસભ્યશ્રી સાથે લઈ, ધાનેરાના પૂર્વ ધારાસભ્યશ્રી, બીજા પણ જેટલા પણ રાજકીય પક્ષના આગેવાનો હોય એ બધા એક સાથે મળી અને આ અન્યાયનો વિરોધ કરશું તો આપણને 100% પરિણામ મળશે. પણ જો અંદરો અંદર ઝઘડતા રહ્યા, એકબીજા ઉપર દોષારોપણ કરતા રહ્યા તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આપણને લાંબા ગાળે બહુ મોટો નુકસાનકારક છે. તો મારી ધાનેરા તાલુકાના દરેક સરપંચોને વિનંતી છે કે તમે તમારા ગામનો અવાજ સરકાર સુધી પહોંચે તેના માટે આવેદનપત્ર તૈયાર કરજો અને આ વિરોધનું એક માળખું ધાનેરા હિત રક્ષક સમિતિ તરીકે બનાવવામાં આવ્યું છે. તેની સાથે બધા જોડાઓ અને ધાનેરાના હિત માટે ભેગા થઈ તમારો વિરોધ દર્શાવો. જય હિન્દ, જય ભારત. મારે બનાસકાંઠામાં રહેવું છે, મારા ગામને પણ બનાસકાંઠામાં રહેવું છે. મારા ધાનેરા તાલુકાની 90% પ્રજા નહીં પણ 99% પ્રજા ઈચ્છે છે કે અમારે પણ બનાસકાંઠામાં જ રહેવું છે. તો આ અવાજ સરકાર સુધી પહોંચે તેના માટે બધા સંગઠિત થાઓ અને તમારો અવાજ પહોંચાડો. જય હિન્દ, જય ભારત.